માટે જેમ જેમ તમે ઘણાતા જશો ને એમ તેમ તમારા બુદ્ધિના દ્વાર ખુલતા જશે. બરાબર? કોઈ પણ ડોક્ટર હોય, નવો હોય, ડિગ્રી ધારી હોય, પછી ધીમે ધીમે ગામડામાં જાય, નાના મોટા રોગ દૂર કરે, કરતા આગળ વધે. એમ સર્જન એકદમ મોટો સર્જન ન બની જાય, એ ધીમે ધીમે કાપ કરતો નિષ્ણાંત બને. એમ અહીંયા પણ તમારી પાસે પ્રશ્ન આવતા જશે, એમ તમારું દ્વાર ખુલતું જશે. અને ઘણી વાર તો અત્યારે તો ડિજિટલ યુગ છે, તો તમે ઘણું બધું ડિજિટલ એમાં જોઈ શકો, સમજી શકો. સૌરાષ્ટ્ર છે ને હજી ઘણું જાગૃત બનવા થયું. ગુજરાતમાં પણ ઘણી તકલીફો છે, એમ નથી કે ત્યાં બધું બહુ સંસ્કૃત છે, એટલે ઘણી વાર સ્વચ્છંદી બની ગયા છે. સ્વચ્છંદી બનીને અત્યારે કેવા ખરાબ પ્રસંગો બને છે કે જેની અંદર માનવ અધિકાર સંગઠનમાં લગભગ કોઈ પણ કેસ સોલ્વ ન થાય હોય, ફેમિલી પ્રોબ્લેમ હોય કે સમાજનો કોઈ પણ પ્રશ્ન હોય, તો લગભગ એ પ્રશ્ન પોલીસની મદદથી પણ અને સમાજને ઓછો, પબ્લિકને ઓછો ખર્ચ થાય એવી રીતે એટલી મદદ કરી અને અમે આ એક્ટિવિટી કરીએ છીએ. એમાં ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા હતા. કર્મચારીઓ 8 કલાક પૂરું કામ કરે એટલા માટે સવારે 9 થી 1 કામનો વર્કનો ટાઈમ, 1 થી 2 રિસેસ અને 2 થી 6 કામ કરવાનું. એ જિલ્લા પ્રમુખને કહે છે, જિલ્લા પ્રમુખ અમને કહે છે, એ પ્રમાણે આપણે એવું વ્યવસ્થિત સંગઠન બનાવશું. નીતિ વિષયક બાબતની કોઈ બાબત ખ્યાલ ન હોય તો અમે ઉપરથી વકીલ સાહેબ છે, બેન છે, અમે માર્ગદર્શન આપશું. બધી બાબત પ્રકારે કે આપણે